જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સાંજના 7 વાગી ગયા છે ને અમે બધા 10-12 મિત્રો ભાઈબંધો મળી અને અંબાજી જવા નીકળ્યા છીએ. તો એક મિત્ર પણ તૈયાર થઈને પોતાની બેગ સાથે આવી ગયા છે. બીજા બધા જમવા બેઠા છે. જમીને પછી નીકળશું મિત્રો. તો અમારી સાથે વ્લોગમાં જોડાજો. શેઠ અંબાજી સુધી તમને અંબાજીના દર્શન પણ કરાવશું ને અંબાજીની અંદર અમે શું એક્ટિવિટી કરીએ, શું કરીએ તમને બધું બતાવતા રહીશું મિત્રો. વ્લોગમાં જોવાનું ચાલુ રાખજો. બધા મિત્રો આવે એટલે તમને બધાની મુલાકાત કરાવું. જય અંબે, જય માતાજી. મિત્રો ઓલરેડી બધા તૈયાર થઈને આવી જાય. હું આ બધી ટુકડી પોત આવનાર અહીં. જય માતાજી મિત્રો, અમે અમારા બાજુના ગામમાં પહોંચી જાય છીએ ડાભીની અંદર. હવે એટલી બધા 80 બધા ભેગા થઈને 17 જણા છીએ આપણે. 17 થયા, 18 થયા તરફ પોણી આવી છે. અમારો ભણોભાઈ આવે અંગાત જેન ચકડાય પણ અંગાત થઈ જાય તો આગળ ઉપાડવાના પડે સારું મારું. આ ભાઈએ નવા આવ્યા ને આગળ નવું એવું ઉપાડવા પડે કે એનું પણ નક્કી નહીં. હા હવે યુવાનું ઉપાડવા પડે કે વચ્ચે હાઈ તો કે યુવાનું ઉપાડવા પડે કે યુવાનું ઉપાડવા પડે ખબર નહીં. થોડા માણસો આગળ જઈ પેલી બસ અંધારા ફેડી રે બીજા ઘણા ખરા પાછળ આવે મિત્રો. તો વ્લોગમાં જોતા રહેજો, આગળના કટ તમે બતાવશું. ઠેઠ અંબાજી સુધીનો વિડીયો ઉતારવાનો છે વ્લોગની અંદર. તો વિડીયોની અંદર 10-10 મિનિટના કટ આવશે પણ વિડીયો જોવાનું ચાલુ રાખજો. ભાગ જોતા રહેજો મિત્રો. જય માતાજી, જય અંબે, જય અંબે. કમેન્ટમાં જય અંબે લખવાનું ભૂલતા નહીં. જય અંબે. તો જય માતાજી મિત્રો, ઓલરેડી અમે સિદ્ધપુર આવી ગયા છીએ. બધા 12 વાગ્યા થયા છીએ. અમારા ઢુબા કાકા આવ્યા છે અંગાત. બોલો જય અંબે મિત્રુભાઈ, જય અંબે બોલો. જય અંબે મિત્રો, અમારા લોકો પૂછા થયા છે કેમ કોઈ આ નહીં. મારા સંજુભાઈ આવ્યા યાદ તો અંગાત ખબર આવી જાય બ્લોગ રાતમાં ખાવા બેસે આવશે, બધું આવશે, બધું આવવાનું. પિન્ટુભાઈ તો કેવું પિન્ટુભાઈ કશું નહીં કહેતા કે જેમ હિંમત કઈ ખાત. પિન્ટુભાઈ તો બધા પૂછ્યા જાય કે ખાવા ક્યાં પડી. તો મિત્રો સિદ્ધપુર રસ્તા ઉપર બધા વિવામાં ખાવા ઉભા છે. તો બ્લોગમાં જોડાઈ રહેજો. અંબાજી શેફ દર્શન કરાવ્યું તમને. અમારા નવા ગટ આવી જાય 10-10 મિનિટના. અને જો કાલે તમારે ટાઈમ મળે તો વિડીયો શૂટિંગ પણ સાથે પહેરવેશ લઈને આવ્યા છીએ. વિડીયો શૂટિંગ પણ કરવાના છીએ અમે. તમારી ચેનલ આરબી કોમેડી વ્લોગ એન્ડ ગ્રુપને સબસ્ક્રાઈબ કરી ના હોય કરી લેજો અને આરબી કોમેડી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો આરામ કરી એક્ટિવ થઈ જશે પછી જોતા રહેજો બ્લોગ. જય માતાજી, જય માતાજી મિત્રો. તો સવાર પડી ગઈ છે. રાત્રે 4 વાગે જેવા સાપી પહોંચી ગયા હતા પણ બધા ઊંઘીને ઉઠ્યા છે. નહીં થઈને તૈયાર થઈ ગયા ફ્રીશ. બધા પોતાના કપડાં ચેન્જ કરી કપડાં સરખા કરી હવેથી એરસ્યું તે 12 વાગ્યાથી એરસ્યું. ભાઈ આગળ ચોક ભૂઈ જાઉં દબેડી અને કે ભાદરવાનો તડકો બે ટાઈમ લાગતો નહીં. શું કેવું કાળો તમારે ભાઈ કેવું નહીં? શર્માનો છોકરો થોડો શરમાઈ જાય મારે. તો મિત્રો બ્લોગમાં ચાલુ રાખજો. આગળના કટ તમે બતાવશું. દારૂ થઈ ગયો અને બધા કટ બતાવશું. છેવા છેવા ટેમ્પ આવી ડાયરેક્ટ અંબાજી પૂરી દીધા. અંબાજી કીધા અંબાજી તો કાલ પકશે. અંબાજી તો કાલ રાતે પોકે પોકે ને તો હુઈ જઈએ કોઈ ના પકશે. તો મિત્રો બ્લોગમાં ચાલુ રાખજો. આગળ જઈને શૂટિંગ કરવાનું છે. આગળથી માતાજી મિત્રો બોલો કોઈ ઊભું થતું નહીં. હવે હેડવું આપી આરામ કરીને હું હેરા છીએ. બહુ નાવા ધોવાની સારી સુવિધા હતી. એમનું નામ છે હિન્દુ યુવા સંગઠન છાપી. તો નહીં ધોઈને હું નીકળ્યા છીએ. ભાઈ આગળના કટ બતાવશું. અમારા ભાઈ થોડો વસી અમે બોલીએ એટલે હાલો પેલા વખત કેવું
બસ બસ રાતે હું કેમ કરતા હતા ડાયટ વાતી હતી હા તો મિત્રો અહીંયા મંદિર પણ હતું મહાદેવનું મંદિર હતું દર્શન કરે છે દર્શન કરીએ એવું નહીં ધોઈને અને નહીં ધોઈને નેકળશું મહાદેવના દર્શન કરીને તે પહોંચી જાય કન મહાદેવ મંદિર 10 રૂપિયા લાયા જ નહીં છૂટા હેડે આવ તમને જોડીએ બ્લોગમાં તું બુક આપણે દર્શન કરીને આવી જાય દર્શન કરીને અમે આવી જાય છીએ હવે આગળ નીકળીએ છીએ હવે આગળ નીકળીએ જય માતાજી મિત્રો અમે મગરવાડા ગરમ શીરો ખાઈ રહ્યો છે ગરમ શીરો ખાઈને હેડ્યા છીએ બબે ડીશો ઠોચી ગયા છીએ સોના ઠોચી ગયા હા એમ ને ભાઈ રિસોર્ટ હોય હા આવું શીરો ગાધેલો તો રસ્તામાં ઊંઘો ને ઊંઘ હારી અને પૂછા પેટે ભજન થઈને આવ્યું થાય ઊંઘ ના આવે તો લોચા થઈ એટલે હું તડકો 10 ભાઈ અમારો વાગે વિડીયો જોવાનું ચાલુ રાખજો અમે ધચ્ચે પહેરીએ છીએ આગળ જતા અમે પહેરવેશ પહેર્યો મારો આમ કેવું ગરમા ગરમ શીરો ખાઈને હું હેડ્યા છીએ મગરવાડાથી અને વડગામ જતો જતો તો ભૂઈ જવું તો આવતા આવતા તો કહું તડકો બહુ ભારે કરી રહ્યો 10 વાગ્યા પણ એવું લાગે કે 2 વાગ્યા મારી સંગ ગરમી જબ્બર પડે હા તો મિત્રો વ્લોગમાં ચાલુ રાખજો આગળ અમારે ઢુબા કાકો કહે 2 શબ્દ હું હાલ નહીં બોલાજો તમને શીરો ખાધો હું તો બોલો કો હાલ બોલો જમતા દે હજમ થાય પછી બોલશે રે તો વ્લોગ ચાલુ રાખજો મિત્રો જોતા રહેજો જય માતાજી જય અંબે કમેન્ટમાં લખતા રહેજો જય અંબે તો જય માતાજી મિત્રો રસ્તામાં આરામ કરવા બેઠા છીએ વડગામ બધું 4-5 કિલોમીટર બાકી છે તો આરામ કરી પછી વડગામમાંથી નીકળશું આરામ કર્યા તો હેડાયું નહીં લાગતું ના વડગામ જઈને તો ઊભી જવું છું 2-3 કલાક પછી હેડું છે 4-5 વાગે જય અંબે લખવાનું રાખજો તો મિત્રો વડગામ પહોંચી ગયા છે ને વડગામમાં ગણપતિ બાપાનો વરઘોડો નીકળ્યો છે વિસર્જનનો તો જય ગણપતિ બાપા જરૂર લખજો મિત્રો જય માતાજી મિત્રો હું થાક લાગ્યો બધા આડો પડાય બહુ જયમાં હોશ રહ્યા નહીં બધા અંબેવાના ખેતર અને અમારા મિત્ર છે વર્જનતાનો રાશેડો ત્યાં એ રાસ્તો કરીને લાવીએ તમે નહીં ગયા અમે નહીં ગયા તો આરામ કરશું 4 વાગ્યા સુધી પછી 4-5 વાગે લે કરશું પછી ગોળા પહોંચીને ભૂઈ જાઉં આગળના કટ મિત્રો જોતા રહેજો તારી મિત્રો વડગામથી તો નીકળી ગયા હતા અને વડગામથી આગળ ઘૂમ આવે છે ઇસ્લામપુરથી નીકળ્યા અને વરસાદ દેવા ચાલુ થયું એ જગ્યા તો નહીં મળી હંતાની પેલી ટોલું પડ્યું હતું સેવા કેમ્પની નીચે બધા બેસી જઈએ દેવાળા વરસાદ આગળ ફોન કર્યો મારા બધા ભાઈબંધો જય આવ્યા કે ગોળાએ જબ્બર વરસાદ પડે એટલે વરસાદ બંધ થાય તો નીકળશું બેસ્યું તો આ પણ સેવા કેમ્પનું ટ્રેક્ટર હતું તો ચા બનાવવાનું કીધું ભાઈને ચા બનાવશે બધા પીવું તડકાના ઠંડીના ને વરસાદ તો જબર દેવાળો હતો વ્યૂ બહારનો વરસાદ તો 2 ઘડી કરી હજી ઉપર આવો વરસાદ પડી ગયો છે અમે ટ્રેક્ટરને હંતોણ આવી બધા પબ્લિક પેડે ઉડ્યું નહીં તે સાવન પર ફરતી જગ્યા પહેરી જાય બકાય બકાય બોલો શું કરવાનું બારિશ તો મિત્રો વરસાદ બંધ રહે એટલે અમે આગળ હેઠશું
તો હું બતાવું છું વરસાદ બંધ છે હવે. 4 વાગે વરસાદ તાજી મિત્રો વરસાદ એવું રહી ગયો અમે નીકળશું અને આ સેવા કેમ્પ હતો ઉપરસણાનો ટ્રેક્ટરમાં બધા સેવા કરી બધા અંદર રહી એવું નીકળીશું મિત્રો. ટ્રેક્ટરમાં કેમ્પ બનાવ્યા તો રહ્યા હતા બધા હાથપત્રી ઓઢી ઓઢીને. તો વરસાદ ચાલુ થોડો તો પણ હું હેડતા થઈ આવીએ. પિન્ટુ લાયક લે અમારે તો માથે થેલો મેલ દે અંદર. હા હા થોડો ઉપર લે વધારે તને લેટ મારો મેલ દે. તો અમારે પિન્ટુ કાકો એક થેલો લાવ્યા હતા કોથળો બધા થેલા ભર્યા ને હું હેડતા થયા છીએ. થોડી વાર બધા ઉપર લેવું. હા ટાઈટર દુવા કાકા વરસાદ થોડો ચાલુ છે પણ હું નીકળી નકે આગળ વધારે આવે શું કરું ભાઈ. વરસાદ બંધ થયો તો પબ્લિક હેડ તો આવડી નકે અમે બધી પબ્લિક બંધ થઈ જતી હેડવાની. અજય ચેલા પહોંચે લે અજય પેલા સાવલો બે દેખાતા નહીં ચલો જ્યારે કેટલા ભર્યા તો જોડે હા જોડો તમે પણ મિત્રો બ્લોગમાં ચાલુ રાખજો આગળ બતાવશું તમને. હવે તો વરસાદ ચાલુ થાય ફોટો મોબાઈલ પર મેળ દઈએ અંદર. માતાજી મિત્રો વરસાદ હવે બંધ થઈ ગયો અને ગોળા વટીને આગળ રહે છે મિત્રો. દુબા ભાઈ કેવું તમારે મારો વિડિયો ચાલુ કરો હવે વિડીયો શૂટિંગ કરો તો પણ વરસાદ એવો પડે ને કોઈ મેળ જ ના વિડીયો શૂટિંગ કરવાનો. ચાલુ કરો દુગો કાકો રિહોણાય ધોતી પહેરવા પહેરાય તો ખાવાના હતી તારે જો ભાઈ ખાવા માટે તો આપણે આવીએ છીએ ઘર પણ ખાવા માટે પણ પડે. ભૂખ લાગે એટલે ખાઈ લેવાનું અને હારવાનું ખાવાનું સીધો મગ ખાવાનો પૂરી શાક ખાવાની એ હાલતું ફાલતું પટેવડે ના ખાવેલા. તમારો છોકરો પગ એવું આ 4 છોકરા નવા આવ્યા આવું થાક લાગે ને તમારે નહીં લાગે છોકરો થાકે નહીં તો હતો નહીં સાચો તો હેરાન કરો પણ નહીં થાકે તો સારું. હા તો મિત્રો આટલો બધી વ્લોગ આવશે સવારે તો જોવાનું ભૂલતા નહીં ને બીજો વ્લોગ સવારે ઉતારશે એટલે હું બનાવશું મિત્રો. તો ત્યાં સમજા રહેજો. પાર્ટી કરવા આવ્યા છીએ સેવા કરવી ઘેર ના બેવા તું હેડો આવો અમારે સેવા કરવી ઘેર ના રહો તો હેડી નું કરવા તડકો અવડો પડે ફેસ આ વસ્તી કમ દેખાય અંબાની કોણ મિત્રો ભોખા દેખાય એવું થોડું બતાવું તમને પછી વ્લોગ બંધ કરું. અંબે અંબે બોલો જગદંબે અંબે અંબે બોલો જગદંબે અંબે 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 બોલો જગદંબે અંબે 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 બોલો જગદંબે બોલો જગદંબે બોલો જગદંબે બોલો જગદંબે બોલો. તો મિત્રો આ જોયા તમે આગળના બ્લોગ હતા અને હું આટલો બ્લોગ પૂરો કરીએ છીએ. આટલો બ્લોગ સવારે આવી જશે. બીજું પાછળનો બ્લોગ એ કાલે સવારે આવશે તો તમારા ઘાટ બતાવ્યું મારા દર્શન કરાવ્યું. જય માતાજી જય અંબે કમેન્ટ જય અંબે મિત્રો.